નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ચેન્નઈમાં વૃદ્ધ પત્ની સાથે બનેલ સત્ય ઘટના વિશે। ફેબ્રુઆરી 2007નો સમયગાળો। વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30,000ની વસ્તી ધરાવતું એક નગર, જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા, પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમિલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નઈની પ્રસિદ્ધ અડિયાર કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે જવા સલાહ આપી। વૃદ્ધની સારવાર માટે ડોક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી હતી। 1 મહિનો ચેન્નઈ રહી અને સારવાર કરાવવાની હતી, જેથી 2 પુત્રોમાંથી કોઈ 1 મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ના હોવાથી તે વૃદ્ધ પોતાની 75 વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નઈ સારવાર કરાવવા નીકળ્યા। ચેન્નઈ ટ્રેન પહોંચતા 5 કલાક મોડી પડી અને રાત્રે 9 વાગે ચેન્નઈ ઉતરી અને વૃદ્ધ દંપતી રિક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું। રિક્ષાથી રાત્રે 10 વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું, ત્યારે જોયું કે પતિનો દેહ નિશ્ચેત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો। વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા। ત્યાં ચેન્નઈમાં ભાષાની ભારે તકલીફ પડી, પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નઈના ડોક્ટરો કંઈક સમજ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યું કે તેઓનો દેહાંત થઈ ચૂક્યો છે। વૃદ્ધના મૃતદેહને રિક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો। હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય છે, મૃતદેહને નહીં, એટલે હોસ્પિટલના કેમ્પસમાં જ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો। રાતે 10 વાગ્યા પછીનો સમય હતો। હોસ્પિટલનું ચોગાન પણ સૂમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી, જ્યાં કોઈ તેની ભાષા સમજતું ના હતું કે તે કોઈની ભાષા સમજતી ના હતી। તે દરમિયાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો। ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા, પણ તેથી વધુ દુઃખ હતું કે ઘરથી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી, તો હવે શું કરવું? સંબંધી અને આડોશ પાડોશમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા। તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નઈ 24 કલાક પહેલાં પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો, બંનેમાંથી કાંઈ જ કોઈ પણ રીતે શક્ય નહોતું। છેવટે ભીડમાં મોજૂદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરૂ કર્યા। તેઓ વડોદરાની MS યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે 30 વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની એક છોકરી હતી। તેના લગ્ન ચેન્નઈ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન ચેન્નઈથી આવી હતી તેમ તેને યાદ આવતા અશોકભાઈએ પોતાના મિત્ર વર્તુળમાં રાતે 11 વાગ્યે ફોન ઘુમાવવાના શરૂ કર્યા। લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહોતો, છતાં 5-6 મિત્રોના સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઇન નંબર મેળવી શકાયો, જે પ્રક્રિયા દરમિયાન રાતના 1 વાગી ગયો હતો। પરિવારના સભ્યો સતત ચેન્નઈમાં પોતાની માતાના સંપર્કમાં હતા, પણ
ઉપરા ઉપર કોલથી ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નઈમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ, સંપર્ક તૂટી ગયો. અશોકભાઈએ રાતે 1 વાગ્યા બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગી તો કોઈક કિશોરીએ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિશે પૂછતા કિશોરીએ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નઈ જ રહે છે અને તેઓની દીકરીનું પરમ દિવસે લગ્ન છે, એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નઈ ગયા છે. મારે માર્ચમાં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ. અશોકભાઈએ વંદનાનો ચેન્નઈનો નંબર માગતા મળી ગયો અને રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું, જેથી શું વાત કરવી અને કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢવમાં હતા. ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાને પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી. તારી દીકરીનું લગ્ન છે તેવા સમયે 30 વર્ષ પછી જિંદગીમાં પહેલીવાર તને ફોન કરું છું, પણ આવી મજબૂરી છે, તારાથી થાય તો મદદ કર. બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું. વંદનાએ નામ અને સરનામું લીધું અને બને તેટલી મદદ કરવાની ખાતરી આપી. 36 કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી, તે વંદના તેના પતિને લઈ અને રાતે 2:30 વાગે ચેન્નઈની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને તે વૃદ્ધાને મળી. અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા 10 વાગ્યાના પતિની લાશ સાથે મૂર્તિવંત બનીને બેસેલી વૃદ્ધા દિલ ખોલી અને વંદનાના ખંભા ઉપર માથું મૂકી રડી. તે દરમિયાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની વ્યવસ્થા કરી અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નઈમાં જ અંત્યેષ્ટિ કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવા ગયો. સવારે 7 વાગે હોસ્પિટલના ચોગાનમાં એક કરી અને માણસ ભેગા થવા લાગ્યા. 8 વાગ્યાની આસપાસ 400 ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાનમાં ભેગા થઈ ગયા અને વંદનાનો પતિ અંતિમ સામાન લઈ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નઈમાં 400 ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનો મૃતદેહ લઈ રામ નામનો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો. વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઈ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નઈથી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજે દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે. તું માજીને ઘરે પહોંચવાડુનું કામ કર કહી અને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા રવાના કર્યો. વંદનાના ઘરે લગ્ન પતી ગયાના 2 સપ્તાહ બાદ પોતાના પિયર અને સગા સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરિણીત યુગલને પગે પણ લગાવવાના હતા. ત્યારે વંદના ચેન્નઈથી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઈને આવવાનું ના ભૂલી. એટલે જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.